મહામંથન સાથે હું છું વૈભવી। મહામંથનમાં આજે બે મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે। સૌથી પહેલો મુદ્દો અને સૌથી ચર્ચામાં રહેલો મુદ્દો એ છે યુવાઓનો અવાજ। આજે યુવાઓનો અવાજ સાંભળવામાં આવ્યો છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું ધરી દીધું છે। છેલ્લા કેટલાય દિવસોથી તેને લઈને આંદોલનો ચાલી રહ્યા હતા, યુવાનો મેદાનમાં હતા। પહેલો મુદ્દો, તેના વિશે આજે ચર્ચા કરવાની છે। બીજો મુદ્દો છે વરસાદનો મુદ્દો। વિકાસના ખૂબ મોટા દાવાઓ થાય છે, પરંતુ જમીન પર એ વિકાસ ક્યાંય નથી દેખાઈ રહ્યો। એ વિકાસ પાણીમાં ધોવાઈ ગયો છે। સૌથી પહેલા વાત એ આંદોલનની કરવી છે। યુવાનોનો અવાજ એ માત્ર એક સૂત્રોચ્ચાર નથી, તે ભવિષ્યની દિશા નક્કી કરે છે। અને છેલ્લા કેટલાય દિવસોમાં દેશભરના વિદ્યાર્થીઓએ કદાચ આ જ વાત સાબિત કરી બતાવી છે। સત્તાના દરવાજા સામે વિદ્યાર્થીઓનો અવાજ ગૂંજ્યો। દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા। માંગણીઓ સોશિયલ મીડિયાથી લઈ અને સત્તાના દરવાજા સુધી ગૂંજી ઉઠી। જંતર મંતરથી લઈને અનેક શહેરોમાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા। લાઠીચાર્જના એ દ્રશ્યો પણ સામે આવ્યા। રાજકીય આરોપ અને પ્રત્યારોપનો દોર પણ ચાલ્યો અને હવે શિક્ષણ મંત્રીના રાજીનામા વચ્ચે સીજેપીએ પોતાનું આંદોલન પણ સમેટી લીધું છે। યુવાઓના હાથમાં પુસ્તકોની જગ્યાએ પ્લેકાર્ડ હતા। કેટલાય યુવાનો ક્લાસરૂમની જગ્યાએ રસ્તા પર બેઠા હતા અને પરીક્ષાના પરિણામોની જગ્યાએ ન્યાયની માંગ કરી રહ્યા હતા। આજે ચર્ચા માત્ર એક રાજીનામાની નથી, ચર્ચા એ છે કે લોકશાહીમાં વિદ્યાર્થીનો અવાજ કેટલો શક્તિશાળી છે। છેલ્લા કેટલાય દિવસોમાં દેશે એક અસાધારણ ઘટનાક્રમ જોયો છે। હું ફરી એક વખત કહીશ, એક અસાધારણ ઘટનાક્રમ જોયો છે। પોલીસ કાર્યવાહી અને રાજકીય આરોપ પ્રત્યારોપની વચ્ચે એક જ માંગ સતત સંભળાતી રહી, જવાબદારી નક્કી થવી જોઈએ। આજે દેશના એ લાખો વિદ્યાર્થીઓની નજર આ ચર્ચા પર હતી, કારણ કે તેઓ માત્ર રાજીનામાની રાહ નહોતા જોઈ રહ્યા, તેઓ જવાબદારીની વાત કરી રહ્યા હતા। તેઓ માત્ર રાજકારણ નહોતા જોઈ રહ્યા, તેઓ પોતાના ભવિષ્યની ખાતરી શોધી રહ્યા છે। ઇતિહાસ હંમેશા કલમથી નથી લખાતો, ક્યારેક લોકોના સંઘર્ષથી પણ લખાય છે, અને એ સંઘર્ષ આટલા દિવસોથી કર્યો છે વિદ્યાર્થીઓએ। આ સંઘર્ષ આટલા દિવસોથી કર્યો છે વિદ્યાર્થીઓના હિત માટે લડતા એ તમામ લોકોએ। કોઈ પણ મોટી ઘટના માત્ર તેના અંતથી નહીં, પરંતુ તેના પ્રભાવથી યાદ રાખવામાં આવે છે। આ સમગ્ર ઘટનાએ દેશને એ વિચારવા માટે મજબૂર કર્યા છે કે જ્યારે યુવાનો સંગઠિત થઈને પોતાનો અવાજ ઉઠાવે છે, ત્યારે તેની અસર કેટલી વ્યાપક બની શકે છે। કોઈ પણ દેશનું ભવિષ્ય તેની યુવા પેઢી ઉપર ટકેલું હોય છે। જ્યારે એ જ યુવા પેઢી વિશ્વાસ, પારદર્શિતા અને જવાબદારીની માંગ સાથે રસ્તા પર ઉતરે, ત્યારે તે માત્ર એક વિરોધ નથી રહેતો, તે દેશના લોકશાહી તંત્ર માટે એક સંદેશ બની જાય છે। આજે સૌથી મોટો સવાલ માત્ર એક વ્યક્તિના રાજીનામાનો નથી, સવાલ એ છે કે શું આ વિદ્યાર્થીઓના સંઘર્ષની જીત છે? શું સરકારે જન દબાણ સામે ઝૂકીને નિર્ણય લીધો છે, કે પછી આ માત્ર રાજકીય નુકસાન ઘટાડવાનો એક પ્રયાસ છે? બીજી તરફ સીજેપીની શું મુખ્ય માંગણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ શું હજુ પણ શિક્ષણ વ્યવસ્થાના મૂળ પ્રશ્નો યથાવત છે? શું દેશના યુવાનોએ સાબિત કરી દીધું છે કે સંગઠિત વિરોધ સત્તાને નિર્ણય બદલવા માટે પણ મજબૂર કરી શકે છે? કરીશું આ પહેલા મુદ્દે મહામંથન। અને સૌથી પહેલા તો આજે જ્યારે આંદોલન સમેટાયું છે અને તેની વચ્ચે એક તરફ રાજીનામું ધરવામાં આવ્યું, બીજી તરફ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। કેન્દ્રીય મંત્રીએ प्रेस कॉन्फ्रेंस में शू कहूं, सौथी पहला ये सांभળી લઈએ। सबसे पहली बात तो ये है कि जो इनका एक 4 पॉइंट्स था, उसका लबोलबाब ये था कि कोई भी एक्शन FIR न हो, और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो FIR की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा। इस बात को सरकार ने स्वीकारा है, जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है। उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं, उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर
आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है। मेरा निवेदन है कि आप सबसे कि हमारे जो आंदोलन करने वाले हैं वो अपने एजिटेशन को विड्रॉ करें और पीसफुली हम सब लोग आगे बढ़े, ऐसा मेरा निवेदन है। અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ચર્ચા માટે આપણી સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ દોશી જોડાયા છે, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ મિસ્ત્રી જોડાયા છે અને આપણી સાથે ઓબીસી વર્ગીકરણ સમિતિના કન્વીનર તારકભાઈ ઠાકોર જોડાયા છે। સૌથી પહેલા તો આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં। તારકભાઈ, સૌથી પહેલો સવાલ મારે આપને કરવો છે કે યુવા તરીકે આપ આવ્યા છો એટલે જ્યારે આજે આટલા દિવસોથી આંદોલન ચાલી રહ્યું હતું, યુવા વર્ગ જ્યારે રસ્તા પર હતો અને મેં શરૂઆતમાં એક વાત કહી કે અત્યારે એક યુવા વર્ગ છે, વિદ્યાર્થીઓ છે, પોતાની પરીક્ષાની તૈયારી કરતા હોવા જોઈએ પણ એ રસ્તા પર હતા। ફક્ત દિલ્હીની વાત નથી, આ તમામ જિલ્લાઓની વાત છે, આ તમામ રાજ્યોની વાત છે જ્યાં એ પરિસ્થિતિ હતી। આજે જ્યારે શિક્ષણ પ્રધાને રાજીનામું ધર્યું, આજે જ્યારે આપને એવું લાગ્યું કે હવે કંઈક બદલાવ આવવાનો છે, ત્યારે સૌથી પહેલા મનમાં વિચાર શું આવ્યો? બેન, સૌથી પહેલા એક યુવા તરીકે હું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ દેશ હોય, જો એને ખરેખર વિકસિત બનવું હોય, જે આપણે વિકસિત ભારતની પરિકલ્પના કરીએ છીએ 2047 સુધી, તો એનો જે આધાર સ્તંભ કે જે ફાઉન્ડેશન હશે ને તો એ શિક્ષણ હશે। હવે આજની તારીખમાં આજે યુવાઓ જંતર મંતર કે ભારતભરમાં જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા, તો એ એમનું પોતાનું ભણતર, પોતાના કામ, પોતાની જવાબદારી છોડીને જો ત્યાં આગળ તડકામાં વરસાદમાં ઉભા હતા તો એનું મુખ્ય કારણ એ હતું કે આપણી જે શિક્ષણ પ્રણાલી એના અંદર ખૂબ મોટા પાયે તમને છતીઓ જોવા મળશે। તમે આજની તારીખના અંદર આ તો એમને ખાલી પેપર લીક ઉપર એમનો મુદ્દો હતો, એમાં પણ નીટનો, પણ જો તમે ઉદાહરણ તરીકે જુઓ, જેમ હું પોતે યુપીએસસી નો જીપીએસસી નો છાત્ર એસ્પિરન્ટ રહેલું છું, મેં જે અનુભવ કર્યા હું તમારી સાથે શેર કરું। કોઈ પણ જે ભરતી થવાનું હોય તો એનું કોઈ કેલેન્ડર હોતું નથી કે ભાઈ આ ટાઈમે અમે ભરતી લઈશું જ, બરોબર? સપોઝ કરો તમે ભરતી લેવાનું નક્કી કર્યું કે આ સમયે અમે ભરતી લેવામાં આવશે, ઘણી વાર પેપર લીક થઈ જાય, પેપર લીકના કારણે જે વિદ્યાર્થી એક બે વર્ષ સુધી રાત દિવસ મહેનત કરી હોય અને એને ખબર પડે કે ભાઈ પેપર લીક થઈ ગયું, ઘણા લોકો એમ કહે કે ભાઈ 1 મહિના પછી અમે પેપર તો લઈ લીધું, પણ એ વિદ્યાર્થીને એ 2 વર્ષની મહેનત પાછી 1 મહિનામાં કરવાની હશે, એ પરિસ્થિતિમાં જે સરળ નથી હોતું। એના પછી ઘણી વાર શું થાય કે આજની તારીખના અંદર તમે પ્રશ્નપત્રો બનાવશે, મને એક વસ્તુ ખબર નથી પડતી, વિશેષજ્ઞો તમે રાખો છો, તમે પીએચડી લેવલના શિક્ષકો રાખો છો, તમે 1 વર્ષનો સમય લો છો, તો એવા તો કેવા વિશેષજ્ઞો છે કે આટલો સમય લીધા પછી પણ એ 100 માર્ક્સના 100 પ્રશ્નપત્રોમાંથી 15 થી 20 ક્વેશ્ચનો ખોટા આપી દેતા હોય કે ખોટા પ્રશ્નો હોય, ખોટા ઓપ્શન હોય। હવે વિદ્યાર્થીઓ એના અંદર કોઈ ઓપ્શન, આજે આંદોલન છે, આપણે એની વાત કરીશું કે આપને શું લાગ્યું જ્યારે આંદોલન વિશે અને આંદોલન સમાપન તરફ આવ્યું, જ્યારે રાજીનામું આપ્યું ત્યારે? બેન, આજની તારીખમાં સૌથી મોટી જો યુવાઓની કોઈ જીત કહી શકાય ને, જેન ઝી જેને કહીએ છીએ, તો એની આજે જોવા મળી। અને આજે હું કોઈ પાર્ટી, કોઈ પક્ષ કે કોઈ નેતા હાર્યું એવું નહીં કહું, પણ સાચા અર્થમાં લોકશાહી જીતી જઈ એવું કહીશ, કારણ કે લોકશાહીના અંદર જવાબદેહી હોવી જ જોઈએ। જો એ શિક્ષણ મંત્રી હતા, જો એમની દેખરેખમાં જ પરીક્ષા લેવાઈ અને આટલો લીક થયું, 20-22 છોકરાઓએ ત્યાં આગળ સ્યુસાઇડ કર્યું અને એના પછી પણ જો આટલા આંદોલન પછી એમને કહેવું પડે તો લોકશાહી માટે કાળો ધબ્બો સમાન કહેવાય। એક એમની પોતાની લોકશાહીના અંદર જવાબદારી કે ભાઈ હું તમારા ગાર્ડિયન તરીકે અહીંયા બેઠો છું, જો તમે મારાથી ખુશ નથી તો હું ખુશી ખુશી રાજીનામું આપી દે, કારણ કે તમારા કારણે મારી સત્તા। તો આ યુવાઓની જીત છે બહુ। બિલકુલ મનીષભાઈ, સવાલ મારે આપને કરવો છે, કારણ કે આટલા દિવસોથી અને જે રીતે અત્યારે તારકભાઈએ જે વાત કરી કે આ લોકશાહી ખૂબ મોટું વાક્ય આજે બોલ્યા છે કે આ ફક્ત યુવાઓની જીત નથી, કારણ કે આટલા દિવસોથી જે આખી પરિસ્થિતિ જોઈ છે, અમુક તો એવા વિઝ્યુઅલ, એવા દ્રશ્યો જોયા છે કે જે મન વિચલિત પણ કરે, જે રીતે યુવતીઓ પર હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ ખરાબ પરિસ્થિતિ પણ જોઈ હતી। આજે જ્યારે આખું આ મામલો અને એનું નિરાકરણ આવ્યું છે, ત્યારે શું વિપક્ષ, કોંગ્રેસ અત્યારે સંતુષ્ટ છે જે કાર્યવાહી થઈ, કે હજુ પણ એવું લાગી રહ્યું છે કે કંઈક એવું બાકી છે જે બદલાવવું જોઈએ? વૈભવી, આજનો દિવસ ઇતિહાસના પન્ના ઉપર લખાશે, એટલા માટે લખાશે આ છાત્ર શક્તિને અને યુવા શક્તિનો આ વિજય એટલા માટે કહેવાય લોકતંત્રમાં। ભાઈ તારકે સરસ મજાની વાત કીધી અને આપે પણ આપની શરૂઆતમાં ભૂમિકા બાંધતી વખતે કીધી, પણ 22 બાળકો દેશના જે ભવિષ્યના ડોક્ટર બનવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરતા, એ ગુજરાતનો કહન પટેલ હોય કે બેન અતિક્ષા હોય કે અન્ય લોકો હોય, પણ 22 બાળકોએ પોતે નિરાશા હતાશામાં
આ પેપર લીકના કારણે પોતે અંતિમ પગલું ભરવું પડ્યું. એ આપણા સૌના માટે દુઃખદ છે. મંત્રીશ્રી આજે જુદી જુદી વાત કરી, પણ બે વાત વૈભવી મારે આપના માધ્યમથી કેવી છે. આ વિજય લોકતંત્રનો છે અને લોકતંત્રની અંદર ભવિષ્ય જે ભારતનું ઘડનારા છે એ યુવા પેઢી અને છાત્ર શક્તિનો છે. મૂળ વાત એ હતી, 3 માંગ સાથે આખી વાત આવી હતી. એક હતું મંત્રીશ્રી રાજીનામું આપે, જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓ જ્યારે સંસદ તરફ કૂચ કરતા તેમની ઉપર થયેલો બર્બરતાપૂર્વકનો હુમલો, જે રીતે દીકરીઓની ઉપર એકદમ આપણે ન કલ્પી શકીએ એટલી હદની બર્બરતા કરવામાં આચરવામાં આવી, લોકો ઘાયલ થયા, પેલેટ ચોરી, બધી વસ્તુ આપણી સામે આવી. આપના માધ્યમથી અન્ય માધ્યમથી દેશે જોયું. આપણે સૌને વિચલિત કરે છે. પણ ચિંતાનો વિષય એ છે કે 152 પેપર અત્યાર સુધીમાં 2014 થી અત્યાર સુધીમાં દેશમાં મોદી ગવર્મેન્ટ આવ્યા પછીની આ આખી છે. 9 કરોડ વિદ્યાર્થીઓની સીધી અપેક્ષા સાથે સંકળાયેલી, સીધી એમના ભવિષ્ય સાથે. આ પરીક્ષાના પેપરોમાં પ્રવેશ પરીક્ષાના પેપરો છે અને સાથે સાથે એ ભવિષ્યમાં સરકારી નોકરી માટેના પેપરો પણ ભરતી પ્રક્રિયાના હતા. ગુજરાતમાં 34 જેટલા જુદા જુદા પેપરોનું લાંબા સમયથી ચાલે. 24 પેપરોનું સીધી સરકારે કબૂલ કરવું પડે એવી રીતે પરીક્ષાઓ રદ થાય. કેલેન્ડરની તો વાત જ ભૂલી જાઓ. પરીક્ષા પહેલા તો યોજાય, જાહેરાત ન આવે, જાહેરાત આવે તો પછી એના પછી એની પરીક્ષાનું ટાઈમ ટેબલ ન આવે, પછી પરીક્ષાની તારીખ જાહેર થાય તો પરીક્ષા લેવાય તો પેપર ફૂટી ગયું નહીં ફૂટી ગયું, એ ભૂલથી બી બચી ગયા તો પછી તમારે મેરિટમાં ગોલમાં ગેરરીતિ આવે. આના કારણે સમગ્ર દેશની અંદર યુવા વર્ગમાં ભારોભાર આક્રોશ છે. અને એનો આક્રોશ તમે જોયું હશે કે આ 1-2 ઘટના ભાઈ તારકે કીધું કે અનેક ઘટનાઓ બની, એ બધું ભેગું થયું અને 22 લાખ બાળકો જે ભવિષ્યના તબીબ બનવા માટેની એક આશા અપેક્ષા થાય. એક મેડિકલનો છોકરો જ્યારે તબીબ બનવાનું સપનું જોવે છે એટલે 10 વર્ષના સપના સાથે આગળ વધતો હોય છે, એને શરૂઆત કરતું હોય છે. ત્યારે નીટની પરીક્ષાના કારણે આ પહેલી વખત પેપર નહોતું ફૂટ્યું 26માં, 24માં ફૂટ્યું, 17 ફૂટ્યું, 24માં ગુજરાતમાંથી જલારામ સ્કૂલની અંદરનો આખો ગધા અને આપણે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા, વડોદરા વાળા અને આખો કેસ જોયો ને આજે એ લોકો બધા બહાર છે. એ પણ આપણે જોયું. જ્યારે દેશની અંદર દેશના નાણામંત્રી જે આપણને વાત કરે, આજે એ બળતામાં ઘી હોમતા હોય એવી રીતે વાત કરીને એમનો વિડીયો આવે છે કે આ તો વધુ સમય તમને મળ્યો. અરે શરમ કરો યાર. 22 લાખ વિદ્યાર્થીઓ અને એના પછીના 85,000 વિદ્યાર્થીઓ ગુજરાતીના, જ્યારે આપણે ગુજરાતમાં ચર્ચા કરી, 85,000 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવાના અને એમને એમ કહો છો કે તમને વધુ સમય મળ્યો. શરમ આવી જોઈએ આવા બે જવાબ. આ અહંકાર અને અસંવેદનશીલતાની સામે બર્બરતાપૂર્વક કૃત્ય કરનારા જનરલ ડાયર કોણ હતા એની વાત બાકી છે. તમે મને પ્રશ્ન કીધો હતો કે હવે શું આટલાથી સંતુષ્ટ એટલા માટે નથી. સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થામાં ભારોભાર નુકસાન છે. હું 30 વર્ષથી શૈક્ષણિક વ્યવસ્થા સાથે સીધો સંકળાયેલો છું અને વર્ષોથી કામ કરું છું યુનિવર્સિટીના સેનેટ સિન્ડિકેટ તરીકે. દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની યુનિવર્સિટીઓ હોય, કોલેજો હોય, હવે તો પ્રાથમિક શાળાના, મહેસાણાની અંદર તો પ્રાથમિક શાળાના પેપરો ફૂટ્યા હતા. આપણને એમ થાય કે આપણે કેવા ગુજરાતની, કેવા ભારતના ભવિષ્યની વાત કરીએ. એવા સંજોગોની અમારી 2 માંગ હજી પણ એમાં છે. 3 માંગ હતી, એમાંની એક ઇસ્તીફા એટલે કે એમનું આ ઇલાજ કરીને જે વાત કહેવાય એમાં સૌથી મોટું એમનું રાજીનામું, શિક્ષણ મંત્રી જેની જવાબદારી, અને બીજી વાત હતી લાઠીચાર્જ, અને ત્રીજી વાત છે જવાબદારી ને જવાબદેહી, રિસ્પોન્સિબિલિટી ને એકાઉન્ટેબિલિટી. કોણ હતા આ દેશ આપનારા, કોણ લોકો હતા, આ બધી વાત નક્કી થઈ જાય કારણ કે દેશના બાળકોનું ભવિષ્ય છે. ઓકે, મને સવાલ મનોજભાઈ આપને કરવો છે કારણ કે એક તરફ આખી આ પરિસ્થિતિ જોઈ, આટલા દિવસોનું આંદોલન જોયું અને આટલા દિવસો પછી આટલા વિદ્યાર્થીઓ કંટાળી ગયા આંદોલન કરીને, રોજ કંઈક અલગ આપણે જોતા હતા અને આટલા દિવસો પછી શિક્ષણ પ્રધાનનું આ રીતે રાજીનામું આપવું કારણ કે એની માંગ જ કેટલા સમયથી થઈ રહી હતી. હવે સવાલ અહીંયા એ કે શું વ્યક્તિઓ બદલાવાથી વ્યવસ્થા આખી બદલાઈ જશે અને જો ના તો એના માટે કરવું શું પડશે? જો વૈભવી, આખી ઘટનાનો અભ્યાસ કરવો પડે. કોઈ પણ આંદોલન કોઈ પણ કારણ વગર થતા નથી. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ સાર્વત્રિક અસંતોષ છે. એ કોન્ટ્રાક્ટ લેબર હોય, કોન્ટ્રાક્ટ કર્મચારી હોય કે એજ્યુકેશનના અભાવે લોકો જે અશિક્ષિત રહી જાય છે, જેને ભણવું છે ભણી શકતા નથી. આવી અનેક સમસ્યાઓ છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે ભૂતકાળમાં વીપી સિંઘની જ્યારે સરકાર હતી ત્યારે મંડળ પંચની એક રચના થઈ હતી અને 70 બાળકો, 70 યુવાનો જીવતા સળગી ગયા હતા અને ત્યાર પછી વીપી સિંઘ સરકારનું પતન થયું હતું. કારણ કે બાળકોએ જ્યારે તમારે કોઈના
જીવ લેવા પડે, કોઈ આત્મહત્યાઓ કરવી પડે એમના પ્રશ્નો માટે, આનાથી બીજી મોટી સમસ્યા કઈ હોઈ શકે? અત્યારે પણ જ્યારથી છેલ્લા 12 વર્ષથી આપણે નરેન્દ્રભાઈની સરકાર છે, ભૂતકાળમાં કિસાન આંદોલન થયું, 700 કિસાનોએ આત્મહત્યા કરવી પડી. આને સુશાસન કહી શકાય ખરું? નીટની પરીક્ષા લીક થઈ, એની સામે આંદોલનો થયા, પણ એક કોર્ટ મેમ્બરે એવું કીધું હતું કે આ જે રખડતા ભટકતા બાળકો છે એ કોકરોચ જેવા છે, અને એમાંથી કોકરોચ પાર્ટીની રચના થઈ હતી. કોઈ મજબૂર માણસ હોય, કોઈ બેરોજગાર હોય, મજબૂરીને કારણે એમને તમે જયારે એમનું ઇવોલ્યુશન, જયારે તમે એનું અપમાનિત કરવા નીકળો અથવા તમે એમને રખડતા ભટકતા કહો, ત્યારે સ્વાભાવિક એને ઇન્સલ્ટ થઈ જાય. શેરીના કૂતરાને પણ તમે લાત મારો તો એ ડરીને ભાગી જશે, પણ એને અપમાનનો અહેસાસ તો એને પણ થતો હશે. આ આંદોલન પાછળ માત્ર વિદ્યાર્થીઓ નહીં, વિદ્યાર્થીઓના વાલીઓનો પણ રોષ હતો, બેકાર યુવાનોનો પણ રોષ હતો, અને બેરોજગાર લોકોનો પણ રોષ હતો. એટલે સામૂહિક કોઈ પણ ભૂકંપ જયારે આવે ત્યારે ધરતીના પેટાળમાં ઘણી બધી સંરચનાઓ થતી, ઘણા બધા ફેરફારો થતા હશે, અને ત્યાર પછી બ્લાસ્ટ થાય છે. અને બ્લાસ્ટ થાય ત્યારે કોનો વિનાશ થાય છે, કોનું મૃત્યુ થાય છે એ નક્કી નથી હોતું. એટલે આ આંદોલન જે છે એ આંદોલન ઘણા સમયથી ચાલી રહ્યું હતું. સરકારે સમજવાની જરૂર હતી, અને અત્યારે કહેવું નહીં જોઈએ, પણ સરકારે બ્રોડકાસ્ટ અને ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટને બિલકુલ સાઈડ પર કરી દીધું છે. ભૂતકાળની કોઈ પણ સરકારોએ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ હંમેશા એમડી પાસે રાખ્યું છે. એટલે બીઆઈ ઇન્ટેલિજન્સ બ્રાન્ચની વાત નથી કરતો હું, પ્રેસ મીડિયાની વાત કરું છું કે જે આખું ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ, જેને આપણે માહિતી ખાતું કહીએ છીએ, એ ડિપાર્ટમેન્ટને એમણે સાઈડ પર કરી દીધું છે. અધરવાઇઝ ત્યાંથી બી ઘણી બધી ઇન્ફોર્મેશનો સરકાર સુધી મળતી હોય છે. આ આંદોલન પાછળ ઘણા બધા નોટ માત્ર વિદ્યાર્થી આંદોલન નથી. જો વિદ્યાર્થી આંદોલન હોત તો દબાઈ ગયું હોત, વિદ્યાર્થી આંદોલન રોકી શકાયું હોત, પણ એમની પાછળના ઘણા બધા પરિબળો છે. અને પરિબળો ઉપરાંત જયારે 11 બાળકો 21 અત્યાર સુધીમાં મને ખ્યાલ છે ત્યાં સુધી, એક સેકન્ડ ને જરા હું 20 થી વધારેનો આંકડો લગભગ તો છે જ. 21 બાળકો જયારે પોતાનું બલિદાન આપે છે, પોતે શહીદ થાય છે, અને ત્યારે સરકાર બદલાય છે. આને શું સરકાર નહીં કહી શકાય. આનંદીબેનની સરકાર હતી ગુજરાતમાં, અને 11 પાટીદાર યુવાનોને જયારે ગોળીએ મારવામાં આવ્યા, ત્યાર પછી આનંદીબેનની સરકાર બદલાય. એટલે કે તમે સરકાર એવું ઈચ્છે છે કે તમે અમને બલિ ચડાવો, ભોગ ચડાવો, બલિદાન આપો, તો અમે કામ કરીશું. શ્વેતાબેન આપણી સાથે જોડાયા છે, શ્વેતાબેન બ્રહ્મભટ્ટ ભાજપ નેતા આપણી સાથે જોડાયા છે. શ્વેતાબેન, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શ્વેતાબેન, અત્યારે ઘણા બધા લોકો છે કે જે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આપણી સાથે તારકભાઈ જે યુવા છે એ જોડાયા છે. એમણે ખૂબ મોટી વાત કહી છે કે આજે લોકશાહીની જીત થઈ છે. મનીષભાઈ જોડાયા છે. મનીષભાઈ એ ચોખ્ખી વાત કહી છે કે ના, એ ફક્ત આ કાર્યવાહીથી સંતુષ્ટ નથી. મનોજભાઈ વરિષ્ઠ પત્રકાર છે, એમણે પણ પોતાનો મત રજૂ કર્યો છે કે ક્યાં ક્યાં ત્રુટી રહી ગઈ છે. હવે સૌથી મોટી વાત એ છે કે આજે આટલા દિવસો પછી સૌથી પહેલા તો મારે એ જ સમજવું છે કે આટલો બધો સમય જ કેમ લાગી જાય? જો કાર્યવાહી કરવી જ હોય તો પછી ત્વરિત કાર્યવાહી કેમ ન થાય? રાજીનામું લેવામાં આટલો બધો સૌથી પહેલા તો સમય કેમ લાગે? અને બીજો મારો સવાલ એ છે કે જયારે રાજીનામું લઈ લો છો તો શું સરકાર એ વસ્તુ સ્વીકારે છે, વાતને સ્વીકારે છે કે ખરેખર શિક્ષણ વ્યવસ્થાને જાળવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે? નમસ્તે વૈભવીબેન. સૌથી પહેલા તો મને એ વસ્તુ સાંભળીને સારું લાગ્યું કે જે લોકો અત્યાર સુધી તાનાશાહીની વાતો કરતા હતા, ડિક્ટેટરશિપની વાત કરતા હતા, એ આજે લોકશાહીની જીત સમજીને એને ઉજવી રહ્યું છે. એટલે એક સૌથી પહેલા સારી વસ્તુ એ છે કે આજ પછી કહેવાનું બંધ કરશે કે આપણે તાનાશાહીવાળા દેશમાં છીએ. અમે એ વસ્તુને બિલકુલ પણ માનતા નથી. હવે આજનો જે મુદ્દો જે છે ને વૈભવીજી, એને આપણે એક વસ્તુને સમજવાની કોશિશ કરીએ કે જે વખતે 2014માં નરેન્દ્ર મોદીજીએ જયારે આ સરકાર સંભાળી, એ વખતે આ દેશ છેલ્લા 70 વર્ષથી એવી અનેક સમસ્યાઓને પીડાતું હતું, જે 70 વર્ષથી જેનું કોઈ સમાધાન નહોતું આવ્યું. એમાંથી એક આ સમસ્યા હતી પેપર લીકની, જે આજ સુધી કોઈ સરકાર એવું ના કહી શકે કે અમારા શાસનમાં પેપર લીક નથી થયું. કોઈ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં પેપર લીક નહીં થયું હોય. એટલે આ જે પેપર લીકનો મુદ્દો જે હતો, એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ, એક માફિયા ડ્રિવન જે મુદ્દો, જે સમસ્યા કહેવાય, એવી રીતનો આ મુદ્દો રહ્યો છે. અને એટલા જ માટે આને જડમૂળથી ખતમ કરવા માટે, જેમ બીજા બધી જ વસ્તુની અંદર એની અંદર ઉંદર ઉતરીને એને રૂટ કોઝ એનો ફાઇન્ડ આઉટ કરીને એને જડમૂળથી ખતમ
કરવા માટે જે સરકારે હંમેશા પ્રયત્ન કર્યા છે, એવી જ રીતે સૌથી પહેલા 70 વર્ષના ઇતિહાસમાં 2024માં આપણે આ કાયદો લઈને આવ્યા કે આ પેપર લીકની અંદર જે સૌ પ્રથમ વખત થયું હતું. એ છતાં પણ 2 વર્ષ પહેલા જે આ કાયદો લઈને આવ્યા એના પછી અત્યારે ફરી એક વખત આ ઘટના ઘટી. આ ઘટના ઘટ્યા પછી તમે જેમ કહો છો કે આટલો બધો સમય કેમ લાગ્યો, પણ આ 3 મહિનામાં સરકારે શું કામ કર્યા એ જાણવા જરૂરી છે. એવું નથી થયું કે જે તે સમય પર સરકાર પેપર લીક થયું પછી સરકાર હાથમાં હાથ રાખીને બેસી રહી. સિક્વન્સમાં કામ થયા. સૌથી પહેલા સરકારે જ એને કેન્સલ કર્યું, સીબીઆઈને તપાસ સોંપી, લોકોને પકડીને જેલ ભેગા કર્યા, નવું પેપર અનાઉન્સ કર્યું, અને એ પેપર જ્યાં સુધી વિદ્યાર્થીઓ એને પછી પાછું પૂરું એક્ઝામ નથી આપી દેતા, એને પરિણામ સુરક્ષિત નથી કરતા, ત્યાં સુધી શિક્ષણ મંત્રીએ એ જગ્યા ના છોડી. જો એ છોડી દે તો એ જવાબદારીમાંથી ભાગી ગયા એવું કહેવાતા. અત્યારે આ કરવા પાછળનું કારણ એટલું જ છે કે ક્યાંય ડિરેક્ટલી એ ઇન્વોલ્વ નથી, એ છતાં એ એમની પોતાની નૈતિકતા અને સ્વૈચ્છિક રીતે એમને આમાં રાજીનામું આપ્યું છે. એટલે રહી વાત એમ કે આટલો સમય કેમ લગાડ્યો, તો આ સમય એટલા માટે લગાડ્યો કારણ કે એમાં સિક્વન્સમાં જવું જરૂરી હતું. અને અત્યારે પણ આપણે આના ફરી હજુ પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દો વૈભવીજી એ છે કે જેમ બીજી ઘણી સમસ્યાઓ છે એમ આ સમસ્યામાં પણ ઊંડાણમાં જવું જરૂરી છે. એટલા જ માટે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી વિપક્ષ રિક્વેસ્ટ કરી રહ્યું છે કે આનું નિરાકરણ ક્યાં આવશે? રોડ ઉપર આવશે? આનું નિરાકરણ પાર્લામેન્ટમાં આવશે ને? બધાની પાસેથી પણ સજેશન સરકાર માંગે છે કે આપણે એની પર ચર્ચા કરીએ અને એવા કાયદા લાવીએ કે એને જડમૂળથી ખતમ કરીએ. તો પછી વિપક્ષે હવે સપોર્ટ કરીને આવતા વીક જ્યારે પાર્લામેન્ટમાં ખુલી રહ્યું છે તો આની પર ચર્ચા કરવી જોઈએ. પણ ચર્ચા કરવા માટે તો વિપક્ષે કહ્યું હતું, ત્યારબાદ ચર્ચા કરવા માટે સવાલ અહીંયા એ છે કે સત્તા પક્ષ પાસે અપેક્ષા હોય કે ના એ ચર્ચા કરવાય છે. સવાલ એ અહીંયા છે કે વહેલામાં વહેલી તકે એમને જવાબ મળે એ અપેક્ષા હોય. આટલા દિવસો તમે પોતે એક મહિલા છો, તમે વિચાર કરો છો, વિડીયો આપણે જોયા છે જેની અંદર એ મહિલાઓ એ યુવતીઓને કેવી રીતે એમને હું કહીશ કે હેરેસ્ટ કરવામાં આવી છે, અસોલ્ટ કરવામાં આવી છે. વિડીયો આપણે જોયા છે, એને આપણે નકારી ન શકીએ. એ જે થયું છે, શું એ પોલીસ કર્મચારીઓ છે, શું એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એ તો ત્યાં પોતાના હક માટે આવ્યા હતા. કેટલાય જે વિદ્યાર્થીઓ જેમણે સ્યુસાઇડ કરી લીધું છે, એની જવાબદારી શું સરકાર સ્વીકારશે અત્યારે? જી, હું બંને સવાલના જવાબ આપું વૈભવીજી. સૌથી પહેલા આપણે કહ્યું કે વિપક્ષે ચર્ચાની વાત કરીને એમને ચર્ચા કરવી જ નથી. એમને ચર્ચા કરવી હોત તો એ અલગ અલગ નિયમોની વાત ના કરતા હોત. એ એવા નિયમોની વાત કરતા હતા કે જે નિયમોની અંદર જેનો જવાબ શિક્ષણ મંત્રીએ જ આપવો પડે. પણ સામે પછી એવી કન્ડિશન પણ મૂકી કે પહેલા શિક્ષણ મંત્રી રાજીનામું આપે પછી અમે ચર્ચા કરીએ. એટલે ચર્ચા એમને કરવી જ નથી. જો કરવી જ હોય તો તમારા માધ્યમથી હમણાં કહી દે કે અમે આવતા વીક ચર્ચા કરવા તૈયાર છે. તમને જે જોતું તો એ મળી ગયું, તો તમે હવે ચર્ચા કરવા તૈયાર થશો. બીજી વસ્તુ કે તમે જે બીજી વાત કરી કે જે પ્રોટેસ્ટની અંદર જે વસ્તુ થઈ, બિલકુલ સાચી વાત છે, દુર્ભાગ્યપૂર્ણ છે અને એની સામે પણ બિલકુલ કાર્યવાહી કરવામાં આવશે. પણ સાથે સાથે આપણે એ પણ સમજવું પડે કે આખા મુદ્દાની અંદર, આખા પ્રોટેસ્ટની અંદર એવા અરાજકતા ફેલાવવા વાળા તત્વો પણ હતા. તો શું એ પણ જાણવું જરૂરી છે ને કે કોણ લોકો હતા જે ખરા મુદ્દાને ડીરેલ કરીને આખા જ મુદ્દાને દેશ વિરોધી મુદ્દા કરવા તરફ લઈ ગયા? તો એની સામે બી તો એક્શન લેવામાં આવવું જોઈએ. એ પણ તો આપ માનો છો? બિલકુલ. એટલે આપે જે વાત કરી છે એ તો હું માનું છું કે જે આવા તત્વો હોય કે જે ખરેખર આ તકનો લાભ ઉઠાવીને બેઠો એમની સામે તો કાર્યવાહી થવી જ જોઈએ. પણ એની સાથે જે મહિલાઓ સાથે, જે યુવતીઓ સાથે એવું વર્તન થયું છે, હું તો કહું છું યુવાનો સાથે, જે વિદ્યાર્થીઓ સાથે થયું છે એ પણ ન થવું જોઈએ. કેટલાય વિદ્યાર્થીઓના વિડીયો જોયા છે કે સોશિયલ મીડિયામાં લોકો રડતા આવતા છે કે અમે ફક્ત ચાલતા જતા હતા, અમારો કોઈ જ વાંક નતો, છતાંય અમારી ઉપર લાઠીઓ વરસાવવામાં આવી છે. એટલા જ માટે તારકભાઈ સવાલ મારે આપને કરવો છે, યુવા તરીકે આપ પોતે કેવી શિક્ષણ વ્યવસ્થાની ઈચ્છો છો? શું આપ એવી શિક્ષણ વ્યવસ્થાને ઈચ્છો છો કે જ્યાં રોજે રોજ આંદોલન કરવું પડે, કે આપ એવી શિક્ષણ વ્યવસ્થાને ઈચ્છો છો કે આપનું ધ્યાન, કે આપની આસપાસના જે વિદ્યાર્થીઓ છે, યુવાઓનું ધ્યાન એ ફક્ત ને ફક્ત એમના ભણતરમાં હોવું જોઈએ? આપ કેવી શિક્ષણ વ્યવસ્થા ઈચ્છો છો? એક યુવા તરીકે હું આવનારી પેઢી માટે અને જેન ઝી કે તમે દરેક જે બાળક અત્યારે જન્મ્યું હોય એના માટે એવી શિક્ષણ વ્યવસ્થા હું ઈચ્છું છું કે જે એના ચરિત્રનું ઘડતર કરે, જેને કેરેક્ટરનું ફોર્મેશન કરે, જેને સાચા અર્થમાં શિક્ષણ આપે. ઘણીવાર આપણે એવું કહેતા હોય છે કે આપણી શિક્ષણ પ્રણાલી જ એવી થઈ ગઈ છે કે એના અંદર જે થિયોરિટિકલ નોલેજ, કે જે રટ્ટા સિસ્ટમના કારણે બાળકોનું જે ક્રિએટિવ થોટ્સ હોય, જે ઇમેજિનેશન હોય, જે એનાથી ક્રિએટિવ કરી શકે, કોઈ નવું શોધ કરી શકે, એ થઈ જ નથી શકતું. આજની તારીખના અંદર આપણું એજ્યુકેશન સિસ્ટમ એ તે રિફોર્મ આવ્યું જ નથી જે આવવું જોઈએ. કે જે એ ઈચ્છું છું કે જેથી આપણા બાળકો એ ખાલી ડોક્ટર, એ એન્જિનિયર કે સરકારી નોકરી સિવાય પોતાની ક્રિએટિવિટી બહાર કાઢી શકે અને એ ભારતનું, પોતાના પરિવારનું નામ રોશન કરી શકે. અને જે લોકો પછી એ સચિવ હોય, જે આઈએએસ હોય કે પછી એ મંત્રીશ્રી હોય, હું એમનાથી એક જ અપેક્ષા રાખું છું કે જો
ભારત દેશના અંદર તમે આટલી વાત કરીએ છીએ કે આપણે એજ્યુકેશન સિસ્ટમ, આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરીએ છીએ, આપણે સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાતો કરીએ છીએ, પણ જો તમે સારી ક્વોલિટી ઓફ એજ્યુકેશન ભારતના 90% બાળકો સુધી પહોંચાડી જ નથી શકતા, ત્યાં આગળ એ સગવડ નથી. આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ અને હજી એવી શાળાઓ છે ત્યાં આગળ શિક્ષક જ નથી. તો તમે એ બાળકોને કઈ રીતે શિક્ષણ, હું એવું ઈચ્છું છું કે બાળકોનું તમે ચરિત્ર અને એનું થિંકિંગ કેપેબિલિટીને ડેવલપ કરો, બસ એમને માર્ક્સ લાવવા ઉપર અને એ રટ્ટા સિસ્ટમથી બહાર નીકાળો તો ભારતનું ભવિષ્ય ઘડતર થશે, તો આપણે વિકસિત ભારત બની શકીએ. બિલકુલ. મનીષભાઈ, સવાલ મારે આપને કરવો છે. શ્વેતાબેનને સાંભળ્યા ત્યારે તેમણે પોતાનો જવાબ આપ્યો, પણ અહીંયા વિદ્યાર્થીઓ માટે સકારાત્મક યોજના શું? આ તો એક આંદોલન થયું, આ તો અત્યારે ટેમ્પરરી આપણે કહીએ ને કે એક સિમેન્ટ પૂરીને એને ભરી દીધું આપણે, પણ એવું તો નથી ને કે ક્યારેક તો એવું થશે ને કે ફરી આવું કંઈક થશે, કારણ કે આ પહેલી વખત નથી બન્યું, આના પહેલા પણ ઘણું બધું થઈ ચૂક્યું છે. અને સૌથી મોટી વાત એ છે કે પહેલા આ તો ભાજપની સરકારમાં જાહેરમાં આ રીતે રાજીનામું ધરાયું છે અને પછી એનો સ્વીકાર કરવામાં આવે છે, એટલે આખો આ મામલો ચક્યો છે. આ પહેલા જે પણ નેતાઓ હોય કે જે પણ એ વ્યક્તિની જવાબદારી હોય, એને પોતે નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું ધર્યું છે. એટલે એવું નથી કે આ પહેલા આ ઘટના બની હોય. તમામ વિદ્યાર્થીઓ માટે એક સકારાત્મક યોજના શું? અને જો એ સકારાત્મક યોજના આપની પાસે હોય અને શ્વેતાબેને કીધું કે જો એની ચર્ચા કરવી હોય તો શું ચર્ચા કરવા માટે તૈયાર છો? વૈભવી, તમારી પ્રશ્નના જવાબ પહેલા ભાજપાના પ્રતિનિધિએ જે વાત કરી એમને યાદ નથી કે 70 વર્ષની ઘીસીપીટી કેસેટને બદલે તમે એ તો કયો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપાનું ભ્રષ્ટ શાસનના પાપે જે રીતે ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટના બની, સરકારી ભરતીની અંદર જે સૌથી ભ્રષ્ટાચારી હોય એ પાટણ યુનિવર્સિટીના કુલપતિશ્રીએ કોના ડમીના પેપરો લખાવા ગયા હતા, કોના રીવેલ્યુએશનની અંદર ખુદ ચીફ સેક્રેટરી ભાજપની સરકારમાં રહેલા મુખ્ય સચિવે તપાસમાં કીધું, આજ દિન સુધી એની કોઈ વસ્તુ નહીં. પંચાયત સેવા પસંદગી માટે, ગો સેવા પસંદગી માટે એની ચર્ચા આપણે કરી ચુક્યા. વ્યાપમ કોના શાસનમાં હતું, મધ્યપ્રદેશની અંદર કઈ શાસનની અંદર જેના સાક્ષીઓ હતા એ બધાને મોતને ઘાટ ઉતાર્યા, જે લોકો ભોગ બન્યા હતા એ મોતને ઘાટ પડતા હતા. આ વ્યાપમ દેશ નથી ભૂલ્યો છે. વાત એના માટે એટલા માટે કે સીધો આવે, કાંઈ પણ વાત આવે 70 વર્ષ શરમ આવી જોઈએ. 22 બાળકોએ પોતે અંતિમ કર્યું, અંતિમ પગલું ભરવું પડ્યું. એ નિરાશા હતાશાની વચ્ચે તમને એમ લાગતું હતું કે ત્યારે આપી દે, જવાબદારીમાંથી ભાગ્યા કહેવાય. અરે ભાઈ, જવાબદારીમાંથી નહીં, તમે જવાબદાર હતા જ નહીં. તમારી જવાબદારી કે તમે એક સ્ટેટમેન્ટ આપો કયો, એક વિડીયો વોટ્સઅપમાં ફરે છે, એની તપાસ કરવા જેવી છે. દેશના મંત્રી પિયુષ ગોયલ પોતે કઈ ભાષામાં વાત કરી રહ્યા છે, કઈ રીતે નાણામંત્રીશ્રી હમણાં વાત કરી, એમનો વિડીયો આવ્યો છે, એ પણ તપાસને લાયક છે. મંત્રીશ્રીઓની બે જવાબદારી સરકાર અહંકારમાંથી, સરકારને એમ હતું કે અમે પોલીસની લાઠીઓથી આ લોકોને તીતર વિતર કરી દેશું, પણ દેશની અંદર શૈક્ષણિક વ્યવસ્થાના બદલાવ માટે જનનાયક અને લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલજીએ કોટાની અંદર દેશ સમક્ષ એક આખો પ્લાન મૂક્યો કે કેવી વ્યવસ્થા હોય છે, કેવી એક્ઝામો, જેનું બજેટ 5 એક્ઝામના પૈસાઓનો જે ટોટલ ખર્ચ છે વિદ્યાર્થીઓને ભોગવવો પડે છે. 9 કરોડ બાળકો, 152 પેપરના કારણે 9 કરોડ બાળકો અને એના પરિવારો ભોગ બન્યા. આ બધાની વચ્ચે એમને એક આખો પ્લાન આપ્યો કે શૈક્ષણિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ, કેવો બદલાવ જોઈએ. અને એના માટે કહ્યું, આજે ગૌરવ સાથે કહું છું, એમને એ વાત રાજનીતિ નહીં કરી, ભારતના ભવિષ્ય માટેની વાત રાહુલજીએ કીધી હતી. અને એ વાતમાં હતું કે શૈક્ષણિક વ્યવસ્થા સીમિત લોકો માટે નહીં, બધાના માટે દરવાજા ખોલવા જોઈએ. એ દરવાજા ખોલવા માટે વિવિધ પ્રકલ્પ છે. આજે ગુજરાતની અંદર આપણે ગૌરવ લઈએ કે ગુજરાતની અંદર બહુ યુનિવર્સિટીઓ થઈ ગઈ, પણ મોટા ભાગની ખાનગી. સરકારી યુનિવર્સિટી, સરકારી ગ્રાન્ટેડ વ્યવસ્થા, સરકારી સ્કૂલો એને તાળા લાગે. દેશની અંદર દેશ વિકસિત થવાની વાત કરે ને આપણને સ્લોગન સાંભળવું ગમે, મને ગમે, હું ભારતનો નાગરિક છું, ગુજરાતનો નાગરિક, મને ગમે સાંભળવું, પણ હકીકત એ છે કે દેશની અંદર 1 લાખ શાળાઓને તાળા લાગે તો આપણે કઈ રીતે ભારતનું ભવિષ્ય બનાવશું. આ બાળકોએ જે વાત કરી છે, અહીંયા છોકરાઓની જે વાત હતી કે એમાં આવેલા ગુંડા તત્વો, કોણે કીધું હતું કે દેશ વિરોધી તત્વો હતા? કોણે એ મંત્રીશ્રીએ જવાબદારીપૂર્વક નિવેદન કર્યું વિદેશી તાકાતો આમાં લાગેલી છે? જો વિદેશી તાકાત હોય તો ગૃહ મંત્રાલય તમારું છે, ભારતની સરકાર તમારી છે, ઇન્ટેલિજન્સ બ્યુરો તમારું છે, રો તમારું છે, સીબીઆઈ, ઈડી બધું તમારી આગળ છે. વિદેશી તાકાત હવે જ્યુસ પીવડાવો ત્યાં વિદેશી તાકાતને બદલે ભારત માટેની વાત આવી જાય છે. તમારી સૌથી પહેલા નક્સલાઇટ, અર્બન નક્સલાઇટ, આ ગુંડાઓ, તે ગુંડાઓ. અરે ભાઈ, તમે તો પોલીસના ડ્રેસની અંદર મોકલેલા ગુંડાઓ કોણ હતા એની તપાસ કરો. ત્યાં જંતર મંતર ઉપર લાઠીચાર્જ કરનાર જનરલ ડાયર કોના ઇશારે થયું હતું? આજે રાહુલજીએ અને દેશ સમક્ષ અમે માંગ કરીએ છીએ
કે આ દેશની અંદર જંતર મંતર ઉપર બેરહમીપૂર્વક જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો ઓકે. છે એની સંપૂર્ણપણે જવાબદારી નક્કી થવી જોઈએ. જે અધિકારી હોય અને એને જે અધિકારીઓને સૂચના આપનાર હોય છે એ એમની સામે તમામની પણ તપાસ કાર્યવાહી. થવી જોઈએ, હા. જેથી કરીને દેશ આખો જાણવા માંગે છે કે આ ઓકે, ગુંડાગીરીનું વળું સ્વરૂપ કરીને ઓકે, દેશનો અવાજ મનોજભાઈ. કોણ બદલવા માંગતા હોય. ઓકે. અને વાત કરો તાનાશાહીની, અરે ઓકે, ભાઈ ક્યાં મનોજભાઈ, મોઢે ફરી તમે આવીશ, કારણ કે તાનાશાહીની બીજા વાત ગેસ્ટ કરો પાસે છો? પણ જવું છે. મનોજભાઈ, મારે સવાલ આપને કરવો છે કે જે રીતે યુવાનો આટલા આપણે શરૂઆતમાં પણ ઘણું સારું સમજાવ્યું, એટલે યુવાનો જે રીતે બહાર આવ્યા, આજે જે એમની માંગણીઓ સ્વીકારવામાં આવી, અને જે રીતે સરકાર, એક સમય એવું કહેવામાં આવતું હતું કે આ સરકારમાં રાજીનામા નથી લેવામાં આવતા, અને એનું કંઈક ઊંધું જ થયું, રાજીનામું ધરી દીધું અને સ્વીકારી પણ લેવામાં આવ્યું છે. એ પણ કહેવામાં આવ્યું છે કે ખૂબ ચિંતિત હતા ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે આંદોલન થઈ રહ્યું હતું. જોકે 10 દિવસથી ચિંતિત હતા, પણ 10 દિવસ પછી રાજીનામું આપ્યું છે. પરિસ્થિતિ ગમે તે હોય, પણ જે રીતે આ વખતે યુવાનો મેદાને આવ્યા છે, સરકાર ઝૂકી છે એમની સામે, એ શું દર્શાવે છે? છેલ્લા એ સમજવું છે આપની પાસેથી. જો વૈભવી, સરકાર કે સંસ્થા કે કોઈ પણ ઘર પરિવારનો વડો જ્યારે એની સંવેદનશીલતા ગુમાવે છે ત્યારે આવી બધી ઘટનાઓનું નિર્માણ થતું હોય છે. બિલકુલ. 5 સભ્યોનું પરિવાર હોય ઘરનું, તો દરેક વ્યક્તિની વિચારધારા, દરેક વ્યક્તિને આપણે સમજવા પડે છે અને એમને ન્યાય આપવો પડે છે. અત્યારે જે કંઈ થઈ રહ્યું છે, મેં અગાઉ કહ્યું તેમ ફરી હું કહું છું કે માત્ર વિદ્યાર્થીઓનું આંદોલન નથી. આ આંદોલન પાછળ એક ખૂબ મોટો અસંતોષ ભૂકંપના રૂપમાં બહાર આવી રહ્યો છે. સરકાર એવું નક્કી કરે કે અમે રાજીનામું નહીં લઈએ, એ વાત જ ખોટી છે. જ્યારે તમારા મંત્રીમંડળમાં કોઈ મંત્રી ફેલ્યોર હોય એના કામમાં, તો શા માટે રાજીનામું નહીં લેવું જોઈએ? તમારા જો કર્મચારી નકામો હોય છે તો તમે એને કાઢી મૂકો છો, તો એક મંત્રીને સાઇડ ટ્રેક કરવામાં સરકારનું ક્યાં નીચું દેખાય છે? નબળો મંત્રી પસંદ થઈ શકે, પોલિટિકલ કારણો હોઈ શકે મંત્રી પદ આપવા પાછળના, પણ જો એ મંત્રી ફેલ્યોર હોય એના કામમાં, અથવા એ મંત્રીને કારણે જો દેશમાં અરાજકતા પેદા થતી હોય, તેઓ આ મંત્રીને ખસેડવામાં જરા પર નામોશી નહીં હોવી જોઈએ. મોદી સરકાર એવું માને છે કે અમે જેને એપોઇન્ટ કરીએ છીએ એને અમને ખસેડતા નથી. આ એમની જે જીદ છે એ જ આ જીદનું કારણ છે. શું કામ નહીં ખસેડવામાં? ભાઈ, તમને ખૂબ પ્રેમ હોય, તમને ખૂબ વાલો હોય, તમને ઉપયોગી હોય, તમે એનો ઉપયોગ કરો ને. સરકારને કોઈ વ્યક્તિનો ઉપયોગ કરવો હોય તો ઘણા બધા કારણો છે, ઘણા બધા પદ ખાલી છે, તમે સાઇડ ટ્રેક કરો, બીજા જવાબદારી સોંપો. ગુજરાતમાં આનંદીબેન સરકારની પટેલનો શું વાંક હતો? એ ક્યાં ફેલ્યોર હતા? શા માટે એમની સામે આંદોલન થયું? અને આંદોલન કોણે કરાયું? ત્યારે પણ યુવાનો હતા, પાટીદાર સમાજના યુવાનો હતા, જેમને એક જવાબ જોઈએ છે. એક સીધો સવાલ અને એક સ્પષ્ટ સવાલ શ્વેતાબેન મારે આપને કરવો છે. સિસ્ટમ ક્યારે બદલાશે? જી, હું એની જ વાત કરી રહી છું વૈભવીજી. સિસ્ટમ જ આવી રીતે બદલાય છે કે જ્યારે જે મૂળભૂત તરીકાથી, જ્યારે એને રૂટ કોઝ તમે ફાઇન્ડ આઉટ કરો અને પછી રૂટ કોઝિસને દૂર કરો, ત્યારે સિસ્ટમ બદલાય છે. એક બીજો મુદ્દો જે એમને કહ્યો કે ગરીબના છોકરાઓની ચિંતા, આ ગરીબના છોકરાઓની ચિંતા હતી ને એટલા જ માટે નીટ લઈને આવેલા. આના પહેલા શું થતું હતું આપ જાણતા હશો, કોઈ ડોક્ટર હશે એમને જઈને પૂછો કે સીટો 50 લાખથી 1 કરોડમાં વેચાતી હતી. અલગ અલગ રાજ્યોમાં તમે જાઓ, અલગ અલગ રાજ્યોના ફોર્મ ભરો ને અલગ અલગ રાજ્યોની જગ્યા આપો, ત્યારે પૈસા ખર્ચાતા હતા. આજે એક નીટના આધીન તમે એક આખા ભારત દેશની અંદર તમે ગમે ત્યાં તમે એડમિશન લઈ શકો છો. એટલા માટે આ નીટ લઈને આવ્યું છે, એને સિસ્ટમના સુધારા કહેવાય. બીજી વસ્તુ કે એમ વાત કરે છે કે આ અહીંયા આગળ આટલા થયા અને ગુજરાતમાં આ થયું ને એમાં થયું. જો આ મુદ્દામાં જઈશું ને તો હું મારી પાસે એક રાજ્યમાં કોંગ્રેસના રાજમાં કેટલા પેપર લીક થયા એની પર આવશું, અને ફરી પછી તું મેમે પર આપણે વાત કરવા લાગી જઈશું, અને જે મૂળ મુદ્દો જે છે એનાથી ભટકી જઈશું. બાકી મારી પાસે બધા જ અત્યારે છેલ્લા કેટલાક ટાઈમથી પ્રિયંકાજીનું સ્ટેટમેન્ટ ફરી જ રહ્યું છે, જ્યારે પોતે સ્વીકારી રહ્યા છે કે આ પેપર લીક થઈ રહ્યું છે અશોક ગેહલોતજીના રાજમાં અને અમે કશું જ નથી કરી શકતા. આ પ્રિયંકા ગાંધીજી પોતે જ કહી રહ્યા છે. ચલો એ છોડો, આપણે ભૂતકાળની વાત નથી કરતા. આજે પણ કર્ણાટકની અંદર હમણાં જ પેપર લીકનો એક આરોપ આજે આવી ગયો છે. આમ આદમી પાર્ટીનું પંજાબની અંદર પેપર લીક હમણાં ગયા વીકમાં ફૂટ્યું છે. કેમ ત્યાં એ જગ્યા ઉપર જઈને પેપર નથી માંગી રહ્યા? ત્યારે વિદ્યાર્થીઓને સમજ પડી નથી. તમે જો સાચી વિદ્યાર્થીઓ માટે છો તો તમે એક સમાન બધી જગ્યા પર તમારે બોલવું જોઈએ. અને ત્રીજી વસ્તુ, હું ફરીથી એક વસ્તુ કહું છું,
આ દેશમાં આટલા મોટા દેશની અંદર હંમેશા આજે પણ અને આવતીકાલે પણ સમસ્યાઓ રહેવાની છે. ઘણી સમસ્યાઓ એવી છે જે ઘણી ઊંડી છે અને વર્ષો જૂની છે. તમે એના પણ આંકલાંકન સરકારની સફળતા કે નિષ્ફળતાનું ના કરી શકો કે સમસ્યા આવી. તમે એની ઉપર આંકલાંકન કરો કે એ સમસ્યાને જડ મૂળથી કઈ સરકાર દૂર કરે છે, કઈ સરકાર સંવેદનશીલથી એને એક્સેપ્ટ કરે છે. મને એમ લાગે છે કે 2013માં નીટનો વિરોધ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં થવામાં આવ્યો હતો. એમને ખબર નથી ભાજપા પ્રત્યે. અને રહી વાત પેપર ફૂટવા, લાજવાને બદલે ગાજનારી ભાજપાએ સ્વીકારતા કેમ નથી કે આ જનરલ ડાયરના પાપે દેશના બાળકો લોહી લુહાણ થયા? એ કોણ સૂચના આપનાર હતા? કોણે આપી હતી સૂચના? આ તમામ જવાબદારી માટે એમની જવાબદારી બને છે અને જવાબદારીથી ભાગનાર લોકો અત્યારે કે છે સગત્ય આખી એ છે કે અહીંયા પેપર પૂછ્યું, અહીંયા શું ભાજપાના પ્રતિનિધિને કાયમ સાંભળ્યું છે એ જયારે બળાત્કાર થાય એટલે કે બીજા રાજ્યમાં આમ થયું. અરે ભાઈ, ઘર આંગણે થયું છે, તમને જવાબદારી મળી છે. આ દેશની અંદર પેપર ફૂટવાના કારણે 22 લાખ બાળકો સુપ્રીમ કોર્ટના આદેશથી નીટ પરીક્ષા આવી છે, નહીં કે ભાજપાના હોય. ભાજપા તો વિરોધમાં હતી. દહીં દૂધમાં પગ રાખનારા લોકોએ આ દેશના શિક્ષણ વ્યવસ્થાની ઘોર ખોજી છે અને એના માટે નાગપુર આરએસએસ જવાબદાર છે. બીજા મુદ્દાની પણ ચર્ચા કરવાની છે. 10 સેકન્ડમાં માત્ર શ્વેતાબેન જવાબ. 10 સેકન્ડમાં. નહીં, વાઇસ ચાન્સલર એપોઇન્ટમેન્ટ કેમ થાય પૂછો ને. આરએસએસ ભાજપના નેક્સસથી યુનિવર્સિટીની શૈક્ષણિક વ્યવસ્થા કેવી ખલાસ થઈ, દેશમાં કેવી થઈ, ધર્મેન્દ્ર પ્રધાન નાગપુરની કઈ ચિઠ્ઠી લઈને આવ્યા હતા, આની પણ ચર્ચા થવી જોઈએ વૈભવી. એટલા માટે કરવી જોઈએ કારણ કે દેશની શૈક્ષણિક બદલાવ માટે નહીં વાત કરે, એ બદલાવ માટે વાત કરશે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અંતર જ આ છે. એ બદલાવ માટે વાત કરશે અને બદલાવ માટે વાત કરશે. બિલકુલ ચર્ચા સમાપ્ત કરે છે કારણ કે બીજા મુદ્દાની પણ ચર્ચા કરવાની છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપ તમામનો ધન્યવાદ.